જો કેટલા દિવસ પછી આપણે મમરાનો ચેવડો બનાવ્યો, લગભગ બે અઢી મહિના જેવું થઈ ગયું મમરાનો ચેવડો. તો ચાલો બધા નવી વેફર ખાવા. જો આપણે નવી વેફર તળાઈ દઈએ છીએ. હેલો મિત્રો, સીતારામ, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો આપણે પણ બધા મજામાં જ છે. અને અત્યારમાં આપણે નાહી ધોઈને દિયાબત્તી કરી નવરા થઈ ગયા છે, નાસ્તો પણ કરી લીધો છે. અને અમારા ઓમભાઈ સૂતા છે અને અમારા ધાર્મિકભાઈ વયા ગયા છે સ્કૂલે. અને અત્યારમાં અમારા શિવભાઈ આવી ગયા. લો શિવભાઈ આવી ગયા છે. આવો શિવભાઈ, શું કરો છો? હા, શિવભાઈ તાળું ખોલીને આવી ગયા છે. તાળું ખોલ્યું તે હાથે ને? તો ઓમુ ક્યાં ગયો? ઓમુ ફામી ગયો. તો તું ન ગયો? પરબત દાદાને ફામી ગયો અને તું ન ગયો? નાસ્તો કર્યો નહીં? કરવો છે નાસ્તો? હાલ આપો નાસ્તો. ઓમભાઈ નાસ્તો કરવો છે? ખાઈને આવ્યો. શું ખાધું? કાંઈ નહીં. હાલ અંદર બી હાલ. તો અમારા શિવભાઈ અત્યારમાં આવી ગયા છે ને ઓમભાઈ ગયા છે ફામે, એમના દાદાના ફામે ગયો હશે. તો ચાલો શિવભાઈ આવશે તો ઘડીક વાર આપણે શિવભાઈ સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ અને પછી કામ કરીએ. અને મારા ઓમભાઈ થતા છે એટલે અહીંયા તો કંઈ કામ થાય જ નહીં. જો કેવો હોતો છે. અને આજે વેફર આપણી સુકાઈ ગઈ છે. આજે છે ને વેફર ભરી લેવાની છે. મારા શિવભાઈ જો આવીને તરત શું જોતું છે? હે, શું જોતું છે? ચોકલેટ. ક્યાં છે ચોકલેટ? આજે સૌથી વધુ કોમેન્ટ આવેલી છે વિષ્ણુ ઠાકોરની. તો બાજુમાં આઈડી આપેલી છે. તો બધા એમની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા એમને સપોર્ટ કરજો. અને વિષ્ણુ ઠાકોર પણ તમને સામે રિટર્ન આપી દેશે. તો બધાએ એકબીજાને સપોર્ટ કરવો એવી વિનંતી છે. અને તમારે જો પણ સપોર્ટની જરૂર હોય તો મારી ચેનલમાં તમારે વધુથી વધુ કોમેન્ટ કરવાની છે. લોંગ વિડીયોમાં કોમેન્ટ કરવાની છે. જેની સૌથી વધારે કોમેન્ટ હશે એની આઈડીને આપણે અહીંયા સપોર્ટ કરી દઈશું. એટલે મળી ગઈ હો. કેવો સ્માર્ટ છે જો. એને ચોકલેટ સિરપ બહુ ભાવે. તો ધાર્મિક છે ને અહીંયા આવે ને એટલે ચોકલેટ સિરપ આવે. તો ભાઈ અત્યારમાં આવ્યા ને તો ડાયરેક્ટ યાદ આવી ચોકલેટ સિરપ. તો મને કે ચોકલેટ આપો એમ. તો ભાઈ ફ્રીજ ખોલીને ગોતતા હતા પણ ભાઈને મળી ગઈ છે ફાઇનલી. જો આખી બોટલ ખાઈ જવાની છે. હે તો મમ્મી કી જાય? આવડીશ ખોલતા? લઈ ખોલતો. જો અમારા શિવભાઈ ચોકલેટ કેમ ખાય? કેમ ખવાય ચોકલેટ? બતાવી દો. આમ ચાટીને ખવાય? એ મૂછ આવી ગઈ. જો મૂછ થઈ ગઈ મૂછ. બસ 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 પડે બસ. હેન્ડવોશ કરી આવો. હેન્ડવોશ. ભાઈ ઓમ જગાડે છે જો કા. અત્યારે કેટલા વાગી ગયા છે? અત્યારે 11:15 થવા આવ્યા છે. અને આપણે રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે. જે શાક બની ગયું છે અને રોટલી બનાવવાની ધાર્મિકભાઈ આવવાની તૈયારીમાં છે. અને અમારા ઓમભાઈ તો હજી અત્યારે જાગ્યા છે. ભાઈ પથારી ઉપાડે. ચાલો બતાવું. જો હજી પથારી પડી છે અમારા ઓમભાઈ. અમારા ઓમભાઈ વેકેશન હોય ને એટલે એકદમ શાંતિ હોય. 12 વાગ્યા સુધી ઉતો રહે. ખબર નહીં કેમ નિંદર આવે. મને તો કોઈ દિવસ નિંદર ન આવે. 8 વાગે એટલે વધીને 8 વાગ્યા સુધી. અને અમારા ભાઈ તો બપોરના 12 વાગ્યા સુધી પડે. પપ્પાની તો બહુ નિંદર આવે. મને ધાર્મિક નિંદર ન આવે. તો ચાલો હવે આપણે ફટાફટ રોટલી બનાવી નાખીએ. બપોરે જમી કરીને લાઈ કર્યું હતું ને લાઈ કરીને પછી ઘડીક વાર સુઈ ગઈ હતી. આજ તો 1 જ કલાક લાઈ કર્યું હતું. રોજ તો આપણે 2 કલાક લાઈ કરીએ છીએ પણ આજ છે ને બહુ નિંદર આવતી હતી ને તો મેં 1 જ કલાક લાઈ કરું. અને પછી ભક્તિબેન પણ લાઈ થયા હતા. મેં ચાલો ઘડીક વાર એમને પણ સપોર્ટ કરી લઉં. તો ભક્તિબેનને સપોર્ટ કરવા માટે થોડીક વાર ગઈને પછી સૂઈ ગઈ હતી. અને અમારા ઓમભાઈ વયા ગયા છે એમના ફ્રેન્ડના ઘરે, પલના ઘરે. ધાર્મિકભાઈ ગયા છે ટ્યુશનમાં. અને મેહુલને વાળ જોતી જમવા હાટું પણ મેહુલ હજી આવ્યા નથી ને. આજ તમારે વાસણ ટોકવાનું બાકી રહી ગયા છે. કેમ કે પગ બહુ દુખતો હતો ને તો પછી કે વાસણ ટોકવા ન બેઠું. કેમ કે પગ વાળવાની ડૉક્ટરે ના પાડી છે પણ તો બેસવું જ પડે જ તે એવું થાય છે. અને મેં કીધું મેહુલ જમવા આવશે ને તો બધા વાસણ હારવાર ઉટકી નાખી. તો મેહુલ જમવા જ ન આવ્યા તો પછી કાંઈ નહીં. પછી ઉટકી નાખું. તો ચાલો આપણે વાસણ ઉટકી નાખીએ. અને અત્યારે પહેલાં ભૂખ લાગી છે તો તરબૂચ લઈ આવી. તો જો તરબૂચ અહીં લાવીને મેં કહ્યું 2 લાવી છું. 5 કિલો લીધા પણ એક ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દીધું છે. એક હજી બહાર ભર્યું છે. કેમ કે ફ્રીજમાં 2 મૂકે ને તો વજન થઈ જાય. એટલે વજન એક તરબૂચ જ મૂકું. તો ઓલું કાઢી લઈશ ને તો આ પછી મૂકી દઈશ. તો ચાલો ભૂખ લાગીશ તો પહેલાં આપણે તરબૂચ થોડું ખાઈ લઈએ ને પછી વાસણને ઉટકી નાખીએ. થોડાક કચરાને એવું વાળી નાખીએ. હજી કપડાં મૂકેલવાના પડ્યા છે તો એ બધું કામ કરીને તો ચાલો બધા તરબૂચ ખાવા. આપણે તરબૂચ સુધારીને ખાઈ લઈએ પહેલાં. બહુ ભૂખ લાગી છે. તો ખાવા માટે તરબૂચ આપણું સુધારી નાખ્યું છે. જો સરસ મજાનું તરબૂચ સુધારી નાખ્યું. અમારા મૈત્રીબેન આવી ગયા છે. મૈત્રીબેન હાઈ કહી દો બધાને. જય શ્રી કૃષ્ણ કયો. અમારા મૈત્રીબેન આવી ગયા. તમે દાદા હું એકલી હતી ને તમે મૈત્રીને બોલાવી દીધા. હાલને ઘડીક વાર ઘરે એકલા કંટાળો આવતો હતો કા મૈત્રી? તો મૈત્રીબેન આવી ગયા કા. તમે તરબૂચ સુધારી દઈને તમે દાલ ઉપર તમે 2 ખાઈને ઓન મૈત્રી 2. તો ચાલો બધા તરબૂચ ખાવા કા મૈત્રી? બોલાવા ને બધાને તરબૂચ ખાવા કે નથી બોલાવા? બોલાવા છે. તો ભાઈ ચાલો બધા મૈત્રી કહે છે તરબૂચ ખાવા. તો ચાલો બધા તરબૂચ ખાવા. હું મૈત્રી ખાઈ લે કા.
એને મજા આવે, તને અહીં અમારા ઘર મજા આવે ને એમ કબૂતરની મજા આવે છે. તો વાસણ ને એવું બધું કામકાજ થઈ ગયું ને અમારા જો મૈત્રીની બેન ને એ બધા આવી ગયા છે. તો અત્યારે સાંજ પડે ને એટલે બધા છોકરા રમવા આવી જાય, મને થોડીક મજા આવે. અને અમારા ઓમભાઈ હજી ન થાય ને ધાર્મિકભાઈ ન થાય, ધાર્મિકભાઈ આવવાનો ટાઈમ થઈ ગયો છે. અમારા મૈત્રી બેન રમે છે, જો બે દીદી ખેલીથી રમે છે, બોલો દોરી દોરીથી. તો ચાલો આજે ચેવડો બનાવો છે કેટલા દિવસથી અહીંયા આવીને પછી ચેવડો બનાવવાનો ટાઈમ જ નથી મળતો. રોજ ચેવડો બનાવવાનો વિચાર પણ ચેવડો બનાવવાનો ટાઈમ નથી મળતો. તો આજે તો ફાઇનલી ચેવડો બનાવી જ નાખો છે. જો મકાઈના પૌવા લઈને તૈયાર રાખ્યા છે. તો ચાલો હવે આપણે મમરાનો ચેવડો બનાવી નાખી. ઘણો ટાઈમ થઈ ગયો મમરાનો ચેવડો અહીંયા આવ્યા પછી લગભગ એકેય વાર મમરાનો ચેવડો જ નથી બનાવ્યો. નકર તમારે ઓમ ધાર્મિકને ડેઈલી મમરાનો ચેવડો જોતો, એને બદલે અહીંયા આવ્યા ને પછી બિચારાને ચેવડો ખાવાનો ટાઈમ જ નથી રહેતો, મતલબ મારે બનાવવાનો ટાઈમ નથી રહેતો. તો ચાલો આજે આપણે મમરાનો ચેવડો બનાવી નાખી. ઓમભાઈ ધાર્મિકભાઈ ખુશ થઈ જશે. જો બચ્ચા પાર્ટી આવી ગઈ છે ને, બધા તોફાન કરે છે. આમ જો કેવા તોફાન કરે છે. છોકરા બધા ઘરે વયા ગયા અને મારા ધાર્મિકભાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે. અને આવીને જો બેસી ગયા છે નાસ્તો કરવા અને સાથે મૂવી જોવે છે. ધાર્મિકભાઈ સાથે બેસી ગઈ તો ચેવડો બનાવવાનું મોડું થઈ ગયું, કેમ કે ધાર્મિકભાઈ મૂવી જોતા હોય તો પછી હારવાર બેસી જાય ને તો પછી એમ થાય કાંઈ ઘડી વાર બેસી ક્યારેક તો છોકરા સાથે બેસવું. કામ તો આખો દી ખૂટવાનું જ નથી, તો છોકરાને ટાઈમ ક્યારે દેવાનો. તો હું ધાર્મિકભાઈ બે મૂવી જોતા હતા. તો ચાલો અત્યારે આપણે બનાવવાનો છે ચેવડો અને પછી રસોઈ બનાવી નાખશું. અને સાથે સાથે વેફર પણ તળવાની. તો જો વેફર આપણી સરસ મજાની સુકાઈ ગઈ છે. હવે તમે વેફરે તળી નાખું. થોડીક આ વેફર આપણે તળીએ બટેટાની એટલે આપણે ખ્યાલ આવે કે એવી બની છે. અને થોડોક ચેવડો બનાવી નાખી. તો ચાલો આપણે બે વેફર તળવાની છે અને ચેવડો બનાવવાનો. તો આપણે બધી પ્રોસેસ કરી નાખીને ઓમભાઈ હજી આવ્યા નથી, એના દોસ્તાર સાથે ગયો છે. આજે મજા આવી ગઈ. ભાઈને બપોરનો વયો ગયો છે. મારું લાઈવ શરૂ હતું ત્યારનો વયો ગયો છે 1 વાગ્યાનો. તો હજી ભાઈ આવ્યા નથી. અત્યારે ઓલરેડી 7 ને 10 થઈ ગઈ છે. કંઈ નહીં, ચાલો આપણે ચેવડો ને એવું બનાવશું ત્યાં ભાઈ આવી જશે. પછી આપણે રસોઈ બનાવી નાખીને વેફરને તળતા કાંઈ વાર નહીં લાગે, ફટાફટ તળાઈ જશે. આજે કેટલા દિવસ પછી આપણે મમરાનો ચેવડો બને છે. જો ઘણો ટાઈમ થઈ ગયો, મહિનો 2 મહિનો થઈ ગયો મમરાનો ચેવડો નથી બનાવ્યો. ફટાફટ અવાજ તળાઈ જશે. એ લઈ જાય પછી વાર ન લાગે. અમારા ધાર્મિકભાઈ આવી ગયા છે વેફર ખાવા માટે. ધાર્મિકભાઈ કહે છે કે મમ્મી વેફર તળ તો મારે ખાવી. તો ચેવડો બનાવતા બનાવતા પહેલાં આપણે ધાર્મિકભાઈને વેફર તળી દઈએ. ધાર્મિકભાઈને શું છે નવી નવી વેફર પડી છે તો ટેસ્ટ કરવાનો બહુ જલ્દી છે. કા તમે ચાલો પેલા ધાર્મિકભાઈને વેફર તળી દઈએ. નવી વેફર તળાઈ ગઈ જુઓ. વેફર સરસ બની છે. ચાલો બધા નવી વેફર ખાવા. કદમ ભાઈ ધાર્મિકભાઈ ને આવું બધું હોય ને તો એમાં બહુ મજા આવે. તો ચાલો બધા નવી વેફર ખાવા. જો આપણે નવી વેફર તળાઈ ગઈ છે. તો ચાલો આજે આપણે મુહૂર્ત કરી નાખ્યું છે નવી વેફરનું. અને હવે આપણે તળવાની છે સાબુદાણાની વેફર. સાબુદાણાની વેફર આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ કેવી બની છે. તળવામાં કેવી છે, ખાવામાં કેવી છે, બધું જોવું પડે ને તળી. ચાલો ફટાફટ તળાઈ તો જાય છે. આ સાબુદાણા વેફર મોટે પાછી બહુ ખર્ચો. મેં આમાં સાબુદાણા વેફરમાં છે ને પુદીનો એવું બધું નાખીને બનાવી છે. પુદીનો નાખ્યા, લીલા ધાણા, આદુ, મરચાં, મરી પાવડર, લીંબુ એવું બધું નાખીને બનાવી છે. અને ખાવાની છે ને બહુ મજા આવે. અને આમાં છે ને પેરી છોકરા નાના હોય ને તો પેરી પેરી મસાલો નખાય તો ખાવાની બહુ મજા આવે. આને તમે ઉપરથી નાખી શકો, ઉપરથી નાખો તોય મસ્ત લાગે. તો ટ્રાય કરજો બધા આ વેફર બનાવવાની. તો અત્યારે આપણે બનાવતા હતા વેફર, મમરાનો ચેવડો અને જમવાનું. તો જમવાનું પણ બની ગયું અને મમરાનો ચેવડો પણ બની ગયો. એમાં ધાર્મિકભાઈ જો મમરાનો ચેવડો મિક્સ કરે છે અને આપણે વેફર પણ તળાઈ ગઈ છે. તો જો કેટલા દિવસ પછી આપણે મમરાનો ચેવડો બનાવ્યો, લગભગ 2-2.5 મહિના જેવું થઈ ગયું મમરાનો ચેવડો. મારા મમ્મીને ધાર્મિકને રોજ જોઈએ એને બદલે બનાવવાનો જ નહોતો. તો ચાલો મેહુલ પણ આવી ગયા છે. તો હવે આપણે બધા જમવા બેસી જજો. મેહુલ પણ આવી ગયા છે અને ધાર્મિકભાઈ બેસી ગયા જમ. ધાર્મિક આવે તો કે વેફર ખાવ. તો ચાલો આજનો દિવસ બસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.